હેલો મિત્રો, કેમ છો? તો બધાને જય દ્વારકાધીશ. આઈ હોપ કે બધા મજામાં જ હશો અને નવા વ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો ભાઈ આપણે પાછા આવી ગયા હતા અને બપોર પછીનો ટાઈમ છે ભાઈ આપણે, કેમ કે આજે આપણે દિવસના ભાઈ સવારના અત્યાર સુધી ભાઈ આપણે ઘેર જ હતા. અત્યારે 4 વાગવા આવ્યા છે. આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા હતા, મકાઈ થોડીક લેવાની છે અને ભૂકો ભરવાનો છે. કાલ ભાઈ આપણે આવે છે મજૂર, એટલે ધાણા ભાઈ આપણે બાકાજીકી બોલાવીને વાટી જ નાખવાના છે, બરોબર છે ભાઈ. હજી લુગડા બદલાવાનો બહુ જાજો વેત આવ્યો નથી, ખોટી આપણે પોજદારી શું કરવી. બાકી ભાઈ જીમણે કોર તમે મુંડો ફેરવો ને એમણે કોર ભાઈ બાકાજીકી બોલે છે વાટમાં. ધાણા, ચણા, જીરું, જીમણું મોટું ફેરવો ને એમ એમનું ભાઈ બાકાજીકી જ બોલે છે. હવે ભાઈ આપણે કંઈ આપણે તો વાટી જ નાખી. જો આમ તમને દેખાડું, જો વાંય વાટવા ચાલુ છે, એ વાંય ચાલુ છે, પછી આમે ચાલુ છે ભાઈ, બધી બાજુ ચાલુ જ છે વાટવાનું. હવે આપણે કીધી વઢાઈ, કાલ મજૂર આવે છે, કાલ મજૂર આવે એટલે આપણે ભાઈ વાટી નાખી. અને ભાઈ આપણો નજારો વાડીનો કંઈક આવવો છે. મસ્ત બગીચો, મસ્ત મજાનો બગીચો છે. અને બાકી ભાઈ મોહમે બધું મસ્ત જ છે ભાઈ, હારામાં હારી ટોપના ભેટની ફાડી નાખે એવી. આપણે મહેનત થોડી કંઈ ઓછી કરી હતી. આપણી મહેનત ઉપર ભાઈ કોઈ દી આપણે શક હોવો જ ના જોઈએ કે આપણી મહેનત ઓછી છે. બાકી કૂવો એની રીતે ક્યાંથી ભરાય ભાઈ, આપણે મોટર જ ચાલુ નથી કરી. બાકી ભાઈ બાકાજીકી બોલે. હકીકતમાં કહું, જે બાજુ મુંડો ફેરવો ને એ બાજુ વાઢવાની બાકાજીકી બોલે. મજૂર ક્યાંય જડતા નથી, બાકાજીકી માન કરીને બોલે. બાકાજીકીની મગાઈ વાંખે 2 વાંથીને 4 વાંથીને 6 વાંથીને એવી રીતના ભાઈ થઈ જાય કંઈક 10-12 મજૂર. એટલે આપણે ઓલાના બધા વાટવાના છે. કેટલાક વટાઈ કાલના દિવસમાં, પછી પરમ દિવસે જોઈ આવે છે કે નહીં, કે કેમ કે ભાઈ સિઝન આવે એટલે ભાઈ મજૂરને એવો બધો ત્રાસ થાય છે ને, એટલા માટે જ આપણે ભાગમાં દઈ દઈએ. પણ અવાર ભાગ્યા ના આવ્યા. બાકી પવન જ ભાઈ કંઈક આમ થઈ ગયો હોય એટલે હવે કંઈક ગોરીની ઝાર મળવાની હોય એવું કંઈક હોય ભાઈ. આપણે બહુ ડિટેલમાં ખબર નથી. બાકી ભાઈ થોડી ઘણી છે ને કઈડાવ પાસેથી શીખ લેતું રહેવાય. હાવ સાચું કહું તો ક્યાંક કોક દી કામ આવે ને આવે જ. થોડી ઘણી શીખ તમે લીધેલ હોય ને તો ક્યાંક કામ આવે જ. એટલે હાવ ગઈઢિયાને આપણે કાઢી નાખીને એ આપણો ટૂંકમાં ખોટું છે કે હાવ આપણે છે ને કાઢી જ નહીં નાખવાના. કે તમને શું ખબર પડે, તમને શું આવડે, તમને શું અટાણાની ખબર હોય. એને અટાણાની ખબર ના હોય તો કંઈ નહીં, પણ અમુક વાતું ને અમુક વસ્તુ એવી એને ખબર હોય ને કે આપણે કામ આવે, બરાબર. આ તો ભાઈ ઓરના જેવું થઈ ગયું કે બહુ મને મગજમાં નથી આવતું. હવે આપણે પછી ક્યારેક વાત કરીએ. બાકી ભાઈ મોસમ બહુ સારું થાય છે, પણ હવે જેમ ઉનાળો નજીક આવતો જાય એમ તડકાનું પ્રમાણ વધતું જાય ને દિવસ લાંબો થતો જાય છે ને ઠંડીનું પ્રમાણ ઘટતું જાય છે. બાકી આપણે ભાઈ રામભાઈને ધાણા ઘણા બધા વાટી નાખ્યા, થોડા ઘણા રહ્યા છે. અને બપોર પહેલાં એ કંઈક વટાણા વાટવાના હતા, એટલે આપણે અત્યારે કંઈ ખબર છે નહીં કેટલા વાટ્યા ને કેટલા નથી વાટ્યા, કેમ કે આજે આપણે જવાનો ટાઈમ જ નથી મળ્યો. બાકી આપણો જે ઘરે કામ કરતા હતા એનો થોડોક અમથો એવો નાનો કટકો આપણે શું કહે સ્પીડમાં બનાવ્યો છે, એટલે થોડોક ઝીણકો કટકો નાખી. બાકી ભાઈ અટાણા આપણે આને વાઢવાની છે મકાઈ અને ભૂકો ભરવાનો છે. આજ ભાઈ ઘણું બધું અત્યારે કામ જ છે. અહીંથી કામ પતાવીને ઘેર જવાનું છે, ત્યાંથી વારી ટાંકો કદાચ ભરવા આવવાનું થાય, પછી ચીપિયું કાલે મજૂર લેવા જવાનું એટલે જોડાવાનું થાય. ઘણું બધું કામ. એટલે તો હું તમને કહેતો હતો કે ભાઈ આપણે જ્યારે વાઢવાનું કામ આવીએ તે દિવસે કદાચ તો વ્લોગ નહીં જ આવે. બાકી ટ્રાય કરશું કાલે, જો મજૂર હશે ને બધું થશે ને તો આપણે ટ્રાય પૂરી કરશું કે હવે વ્લોગ આવે. બાકી તો ભાઈ ભીડમાં હોય વધારે તો ના આવે. બાકી આપણા વ્લોગ ભાઈ કાયમ ડેઈલી જોતા હોય ને ખબર જ છે કે આપણે કેટલો
કેટલું કામ હાલે છે ને કેટલું બાકી સારા વિડીયો આવે છે પણ હજી વાર લાગશે. બાકાજી કે આપણે બોલાવા થાય ફાઇનલ જ છે પણ ઓલું કે ને થોડા સબર રાખો એની વાય ભાઈ, થોડોક સબર રાખો, થોડી ધીરજ રાખો, બધું આવશે સારામાં સારું. આપણે થોડાક કામમાં છે ને કામમાં પતી જાય ને કામ એટલે ભાઈ આપણે બાકાજી કે બોલાવવાની છે વિડીયોમાં. બાકી ભાઈ 2-5 મિનિટ પાણી બાણી પી પછી આપણે ચાલુ કરી કામ પતાવી નાખી મકાઈનું ને ભૂકાનું. બાકી ભાઈ તમારે કેવી ભીડ હાલે છે ને કોમેન્ટમાં જરૂરથી કરજો ને લાઈક કરજો ભાઈ. લાઈક ને યાર સબસ્ક્રાઈબ કરવાનું યાર બહુ અમારે કહેવું પડે યાર. તમારી રીતે તમે જોવો યાર મહેનત કેવી કરીએ અમે, બરાબર. આમાં ભાઈ અમને તમને સારું દેખાડવા સારું થઈને જ અમે મહેનત કરતા હોય એટલે થોડીક તમારે યાર શું મહેનત છે વિડીયો જોવાની, લાઈક કરવાની ને સારો લાગ્યો હોય તો કમેન્ટ કરવાની અને શેર કરી દી એટલી જ. સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી દી એ તો યાર મેન વસ્તુ છે ને યાર. તો જ શું કહેવાય તમને નવા નવા વિડીયોનો નોટિફિકેશન આવશે તો યાર ફટાફટ દબાવી દો બેલ આઇકન એટલે નવા વિડીયો આપણે આવે એટલે તમારું નોટિફિકેશન આવી જાય ફોનમાં. બાકી મકાઈને ભૂકું ભરીને વાટીને તમને મળી પાછા. તો ભાઈ આપણે મકાઈ વાટી લીધી છે સરસ લાગી છે. તો લાઈટ તો લગભગ છે નહીં નથી ભાઈ. તો પાછો આપણે તે દિન જીમ પાછો જુગાડ મારવો જોશે. જુગાડમાં ભાઈ બીજું કંઈ છે જ નહીં. જુગાડમાં એક દોરી લેવાની છે આવી રીતે જુગાડ થઈ ગયો. આ થઈ ગયું રાંઢું. હવે નાખી પાણી કૂવામાં ઉતારીને ભરી લઈને કર્યો એટલે થઈ ગયો ભાઈ આપણો જૂનો જુગાડ. બાકી દોરી આપણે સરખી બાંધી છે ને જોઈ લઈએ એકવાર કાંઈ હોતું ને જાય નહીં. ભાઈ આજે આપણો જુગાડ સક્સેસ ના થયો એનું કારણ છે કે ટૂંકી પડી. કેમ કે પાણી કાલે આપણે ટાંકો ભર્યો અને પાયું એટલે ઊંડું વયું ગયું એટલે બીજી દોરી લંબાડવી જોઈએ, હલાડવી જોઈએ. લંબાડવી જોઈએ એટલે લંબાડી એટલે બીજી હલાડી એટલે લાંબી થઈ જાય. તો ભાઈ હે ને આપણે હાઈન પડી ગઈ છે. આપણે લીલું વાટી અને ભૂકો ભરી અને ટ્રેક્ટર તો વાડીએ મૂકી આવ્યા હતા પણ આપણે હે ને કાલે મજૂર સવારે લેવા જવાના છે. આપણે એક જગ્યાએ લેવા જવાના છે ને ભાઈને એક જગ્યાએ જવાના છે એટલે ભાઈ આપણે ચીપિયા જોડાવવાના છે ટ્રેક્ટરમાં. એટલે ચીપિયામાં આપણે જે ખાપિયામાં પીનું નાખવાની અને ધોહરી હોય ને એ આપણે ભૂલી ગયા હતા એટલે આપણે એ લેવા આવ્યા છે અને સવારે વહેલા મજૂર લેવા જવાના છે. અને ચીપિયામાં વાહ ભાઈ જુગાડ આપણે કંઈક ખાટલાનો લગાડ્યું કે ખાટલો રાખીને બાંધી દઈશું એટલે પાછળ માણસો બેસી જાય. બાકી ભાઈ આજ માટે એટલું જ. જેમ કે ભાઈ હવે હાઈન પડી ગઈ છે એટલે બાકી ત્યાં સુધી ભાઈ તમે વિડીયો જોવો, વિડીયોનો આનંદ માણો અને વિડીયોમાં ભાઈ પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને ભાઈ ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી આવે. બાકી ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જવાન અને ભાઈ જય કિસાન. મળી નવા વિડીયો બ્લોગની અંદર. જય દ્વારકાધીશ.